સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પારિમાણિક શ્રૃંખલાના દોલનો, અલ્ટિમેટલી આપણે દોલનોની જ વાત કરવાના છીએ. પરંતુ સ્ફટિકની અંદર જે પરમાણુઓની હારમાળા હોય છે અને એ પરમાણુઓ જે છે એ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલન કરતા હોય છે, બરાબર છે, ત્યારે તેમાંથી પસાર થતા તરંગો જે છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરવાના છીએ. તો આપણે જે વાત કરવાના છીએ એના જે ચર્ચાના મુદ્દાઓ જે છે એ હું તમને પહેલાં બતાવી દઉં. સ્લાઇડમાં આપણે જરા જોઈશું. મોનો એટમિક લેટિસ વાઇબ્રેશન છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. ડિસ્પર્ઝન રિલેશન જે છે એના વિશે ચર્ચા કરીશું. અગત્યનો ટોપિક છે ફર્સ્ટ બ્રિલિયન ઝોન, એના વિશે વાત આપણે કરીશું. ગ્રુપ થિયરીની વાત, ગ્રુપ વેલોસિટીની વાત કરીશું. અને લોંગ વેવલેન્થ જે છે એના માટે સ્ફટિક કઈ રીતે વર્તતો હોય છે, અને ફોર્સ કોન્સ્ટન્ટ છે એને આપણે ચર્ચા કરીશું. અને ડાયાટેમિક લેટિસ જે છે એની ચર્ચા કરીશું આપણે. અને આપણે આપણી અહીંયા જે ચર્ચા જે છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ આપણી ચર્ચા કરીએ, બરાબર છે. એની પહેલાં આપણે વાત કરી દઈએ દોલનોની. અને આપણને બધાને ખબર જ છે કે જ્યારે કોઈ માધ્યમ છે એની અંદર આવેલો કોઈ કણ છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતો હોય છે ત્યારે સરળાવર્ત ગતિ કરતો હોય છે. અને આવો જે છે માધ્યમમાં ઉત્પન્ન કરવામાં આવેલો વિક્ષોભ જે છે એ જ્યારે સ્ફટિકમાં જે છે એ પ્રસરણ પામે છે, બરાબર છે, ત્યારે તરંગો ઉત્પન્ન થતા હોય છે. અને પરિણામે તરંગો ઉત્પન્ન થવાના પરિણામે માધ્યમના જુદા જુદા કણો છે, બરાબર છે, એ જુદા જુદા પ્રકાર જે છે એનું સ્થળાંતર અનુભવતા હોય છે, જુદા જુદા પ્રમાણમાં પણ સ્થળાંતર અનુભવતા હોય છે. તો જુદા જુદા પ્રકારની આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે કોઈ સ્ફટિક જે છે એના પરમાણુની આપણે હારમાળા લઈ લઈએ. તો સ્ફટિકમાં પરમાણુની આપણે હારમાળા લઈએ અને માત્ર આપણે જો એક જ પરિમાણ લઈ લઈએ અને જો આપણે માધ્યમ જે છે, બરાબર છે, એને આપણે એક કન્ટિન્યુઅસ સોલિડ તરીકે આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, તો જુદા જુદા પરમાણુઓ છે એ પોતે બે રીતે દોલન કરી શકતા હોય છે. એક, બરાબર છે, લોન્જિટ્યુડલ, બરાબર છે, એટલે કે એક સંગત, અને ટ્રાન્સવર્સ એટલે કે લંબગત. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે બંને પ્રકારના જે દોલનો છે, ઉપર જે છે પહેલાંમાં એમાં આપણે સંગત જે છે પરમાણુઓની હારમાળા જે છે આખી જે હાર છે, બરાબર છે, એને સંગત પ્રમાણમાં દોલન કરતી જે છે એ આપણે શું કરેલી છે, દર્શાવેલી છે. જ્યારે નીચે જે આકૃતિ છે એની અંદર પરમાણુની હારમાળા છે એને લંબગત પ્રકારના દોલનો જે છે એના વડે આપણે શું કરેલી છે, દર્શાવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા જે છે, બરાબર છે, હાર S છે, S+1, S+2, S+3 વગેરે વગેરે, બરાબર છે, એમાં S છે એનું સ્થળાંતર પરમાણુનું છે એને આપણે US કહીશું. જમણી બાજુએ છે એને આપણે S+1. એવી જ રીતે ડાબી બાજુના પરમાણુઓ છે એના સ્થળાંતરને વિદ્યાર્થી મિત્રો આપણે, બરાબર છે, S-1 કહીશું. એ જ રીતે જે છે, બરાબર છે, ટ્રાન્સવર્સ, બંને જે છે લંબગત અને સંગત, એ બંનેમાં જુદી જુદી હાર છે, બરાબર છે, એના સ્થળાંતર, બરાબર છે, એ આકૃતિમાં આપણને શું કરેલા છે, દર્શાવેલા છે. તો એ આકૃતિ ઉપરથી આપણે સ્પષ્ટ રીતે શું કરી શકીએ છીએ, જોઈ શકાય છે. હવે આવા જે પરમાણુની હારમાળા છે, બરાબર છે, એની અંદર જ્યારે તરંગો જે છે એ પ્રસરતા હોય છે, બરાબર છે, ત્યારે આપણને ખબર છે કે એની આવૃત્તિ અનુસાર, બરાબર છે, એ વેગ ધરાવતા હોય છે. અને આવૃત્તિ અને તરંગ લંબાઈ અનુસાર એનો વેગ જે છે એ બદલાવાના પરિણામે એનું રિલેશન જે છે ડિસ્પર્ઝન રિલેશન, બરાબર છે, એ આપણને જુદું જુદું મળતું હોય છે. તો આપણે અહીંયા ટૂંકી તરંગ લંબાઈ માટે સૌપ્રથમ ડિસ્પર્ઝન રિલેશન જે છે એને મેળવવાનો પ્રયત્ન કરીશું. તો જોઈ શકીએ છીએ આપણે આકૃતિમાં કે ધારો કે એક સમતલ જે છે, બરાબર છે, US સમતલ છે, એક સમતલ છે S, બરાબર છે, અને એનું જે તરંગ છે એનું સમીકરણ US એ આપણને અહીંયા લખેલું છે, બરાબર છે, U0e−SKA−ωt આ તરંગનું સમીકરણ છે. S સમતલ પાસે જ્યારે કણ દોલન કરે છે ત્યારે એના દોલનનું સમીકરણ લઈએ આપણે, બરાબર છે, તો આ રીતે લખી શકાય. એવી રીતે US+P એનું જે છે, બરાબર છે, કણના દોલનનું સમીકરણ U0e−S+Pka−ωt આવી રીતે આપણે શું કરી શકાય, લખી શકાય. આપણને બધાને ખબર જ છે કે જ્યારે આવી હારમાળાઓ જે છે એ દોલન કરતી હોય છે ત્યારે બે હાર છે, બરાબર છે, એમની વચ્ચે જે છે થતું સ્થળાંતર,
એના સમપ્રમાણમાં આપણને બળ લાગતું હોય છે અને આવા બળને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ જે છે બરાબર છે સ્થળાંતરના સમપ્રમાણમાં હોય છે અને સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે પરિણામી આખી હારમાળા ઉપર લાગતું બળ સ્વતંત્ર રીતે દરેક જે છે સમતલ આવેલા હોય છે તેના સ્થળાંતરના સમપ્રમાણમાં બરાબર છે અને એના સરવાળા સ્વરૂપે આપણે પરિણામી બળ જે છે લેટિસ ઉપર આખી લેટિસ ઉપર લાગતું પરિણામી બળ જે છે આ રીતે બરાબર છે સ્થળાંતરના સરવાળાના સ્વરૂપમાં આપણે દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે એપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી સીપી બરાબર છે યુએસ વત્તા પી માઇનસ યુએસ વડે શું કરી શકાય દર્શાવી શકાય. સાદો નિયમ જે છે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ, અહીંયા કેની જગ્યાએ આપણે અચળાંક તરીકે બળ અચળાંક તરીકે લેટિસ કોન્સ્ટન્ટ તરીકે આપણે સીપી લીધેલો છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે જોઈ શકીએ છીએ. આપણને ખ્યાલ છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અહીંયા જે છે પ્રવેગ એટલે ડી સ્ક્વેર યુ અપન ડીટી સ્ક્વેર અને દળ જે છે એને આપણે કહીએ છીએ કેપિટલ એલ. તો આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે આપણે ઉપરના સૂત્રમાં જે છે ખાલી બળની જગ્યાએ દળ ગુણ્યા પ્રવેગ લીધો છે. એમ ડી સ્ક્વેર યુએસ અપન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી સીપી યુએસ વત્તા પી માઇનસ યુએસ. આપણને ખ્યાલ છે યુએસ ઇઝ ઇક્વલ ટુ યુ0 ઈ રેસ ટુ આઈ એસ કે એ માઇનસ ઓમેગા ટી અને એ કિંમત જે છે બરાબર છે એ આપણે લઈએ તો આપણને ખબર જ છે સરળ આવર્ત ગતિની અંદર પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. વાયની જગ્યાએ અહીંયા યુએસ છે તો આપણે એમ લખી શકશું ડી સ્ક્વેર યુએસ અપન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર યુએસ અને યુએસની આપણે કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ ઓમેગા સ્ક્વેર બરાબર છે યુ0 ઈ રેસ ટુ આઈ એસ કે એ માઇનસ ઓમેગા ટી મળશે આપણને. આ પ્રવેગની કિંમત છે. ફરી પાછી આપણે મૂળ સમીકરણમાં મૂકી દઈએ તો એમ સાથે પ્રવેગ ગુણાશે અને એટલે આપણને મળશે માઇનસ ઓમેગા સ્ક્વેર એમ યુ0 ઈ રેસ ટુ આઈ ઇન્ટુ બ્રેકેટ એસ કે માઇનસ ઓમેગા ટી થશે અને જમણી બાજુ જે છે એ પણ યુ પ્લસ પી બરાબર છે એમાં યુ એસ પ્લસ પી છે એની કિંમત મૂકી દઈએ આપણે એસની જગ્યાએ એસ પ્લસ પી થશે ઈ રેસ ટુ બરાબર છે અને યુ0નું સમીકરણ એમને એમ જ રહેશે. તો આ રીતે આપણને મળશે. હવે બંને બાજુએ જે છે એ આપણે કોમન કાઢી દઈએ અને કોમન કાઢીશું તો આપણે જોઈ શકીએ છીએ બરાબર છે કે ખાલી બચશે ઓમેગા સ્ક્વેર એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બરાબર છે સમેશન પી સીપી ઈ રેસ ટુ આઈપી કે એ -1 થશે. આપણે જોયું હતું જ્યારે શૃંખલા લીધેલી ત્યારે કે એસ જે છે એ ઋણ પણ હતો અને ધન પણ હતો. તો અહીંયા વેરિએશનની અંદર પી જે છે અચળાંક એ પણ શું થશે નેગેટિવ બરાબર છે ઇન્ફિનિટિવથી પોઝિટિવ ઇન્ફિનિટિવ જતો હોય છે. તો આપણે પીની કિંમત પહેલાં જ્યારે માઇનસ લઈએ બરાબર છે જ્યારે પી લેસ ધેન 0 હોય તો આખા સમીકરણમાં પી જે છે માઇનસ થશે એટલે પી સિગ્મા જે છે માઇનસ લેસ ધેન 0 સી માઇનસ પી ઈ રેસ ટુ માઇનસ આઈપી કે એ -1 થશે અને માઇનસ સિગ્મા પી ગ્રેટર ધેન 0 જે છે સીપી આ રીતે આપણને ઈ રેસ ટુ આઈપી કે એ -1 થશે. તો આપણે અહીંયા જે છે એ કિંમત જે છે બરાબર છે પી એની ઋણ અને ધન બંને લઈ અને સમીકરણ જે છે એમાં સિગ્મા જે છે આપણે શું કર્યા છે જુદા પાડેલા છે વિદ્યાર્થીઓ. તો આ રીતે આપણને ખબર જ છે પણ જ્યારે ટ્રાન્સલેશન સિમેટ્રીની વાત કરીએ બરાબર છે કે એસથી આપણે જમણી બાજુ જઈએ કે ડાબી બાજુએ જઈએ બળ અચળાંક જે છે બરાબર છે એમાં લેટિસના બળ અચળાંકમાં કોઈ ફરક પડવાનો નથી. લેટિસના બળ અચળાંકમાં કોઈ ફરક પડવાનો નથી એટલે સી પી ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ પી આપણે લઈ શકીએ અને એવી રીતે આપણે કરીએ તો આપણને બધાને ખબર જ છે કે ઓમેગા સ્ક્વેર એમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બરાબર છે પી ગ્રેટર ધેન 0 આપણે બે સિગ્માની જગ્યાએ એક જ સિગ્મા કરી દીધો બરાબર છે અને ઈ રેસ ટુ આઈપી કે એ અને ઈ રેસ ટુ માઇનસ આઈપી કે એની કિંમત મૂકી દઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઈ રેસ ટુ માઇનસ આઈપી કે પ્લસ ઈ રેસ ટુ આઈપી કે ઇઝ ઇક્વલ ટુ 2 કોસ બરાબર છે એસપી કે એ થશે અને એ કિંમત જે છે એ આપણે અહીંયા મૂકી દઈશું તો આપણને મળશે સીપી 2 -2 બરાબર છે કોસ એસપી કે એ મળશે. હવે એની અંદરથી આપણે જે છે 2 કોમન કાઢી દઈએ તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 અપન એમ સમેશન પી ગ્રેટર ધેન 0 સીપી 1 માઇનસ કોસ બરાબર છે એસપી કે એ મળશે આપણને. તો સોરી પી કે એ મળશે આપણને અને અહીંયા હવે 1 માઇનસ જે છે કોસ બરાબર છે એની કિંમત આપણે સાઇનમાં લઈ લઈએ તો જોઈ શકીએ છીએ સોરી બંને બાજુએ આપણે ડેરિવેશન લઈએ વિકલન લઈએ આપણે બંને બાજુએ તો ડી ઓમેગા સ્ક્વેર અપન ડી કે ઇઝ ઇક્વલ ટુ 2 અપન એમ સિગ્મા પી ગ્રેટર ધેન 0 બરાબર છે પી એ જોઈ શકીએ છીએ આપણે કે જે છે બરાબર છે વિકલનની અંદર કોસની અંદર ખૂણો જે છે પી અને એ આવે છે એટલે એ જે છે એ આગળ આવી જશે અને કોસ જે છે બરાબર છે એનું આપણે કરીએ વિકલન બરાબર છે તો
કોસનું માઇનસ સાઇન થશે, પણ આગળ માઇનસ છે એટલે પ્લસ થશે, અને 1નું વિકલન છે 0 થશે. એટલે આપણે આ રીતે શું કરી શકશું, લખી શકશું વિદ્યાર્થીઓ. હવે આપણને ખબર જ છે કે કેની કિંમત જે છે બરાબર છે એ આપણને ખ્યાલ છે કે વત્તા π/2 થી -π/2 સુધી શું થતી હોય છે, બદલાતી હોય છે બરાબર છે. અને આપણે જોયું કે ω² ઇઝ ઇક્વલ ટુ 2c1m બરાબર m 1 - cos શું મળશે આપણને કે એ 1 - cos એટલે sin² થશે, અને એટલે 4c1/m sin² બરાબર છે 1/2 કે એ થશે. અહીંયા જે છે એક બ્રેકેટ પૂરો કરવાનો રહી ગયેલો છે. અને હવે આપણે જો વર્ગમૂળ કાઢીએ તો આપણને મળશે ω ઇઝ ઇક્વલ ટુ √4c1/m sin² 1/2 કે એ. આપણને આ રીતે મળશે. અહીંયા જોઈ શકીએ છીએ ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે, અને જમણી બાજુએ જે છે એ કે છે. તો આમ ઓમેગા અને કે વચ્ચેનો સંબંધ બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ, વિભાજન સંબંધ કહીએ છીએ બરાબર છે. અને વિભાજન સંબંધ જે છે બરાબર છે એ કે ઉપર પણ શું કરતો હોય છે, આધાર રાખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિભાજન સંબંધ જે છે બરાબર છે એ ખૂબ જ અગત્યનો છે. અને વિભાજન સંબંધ ઉપરથી આપણને કઈ રીતે બરાબર છે સ્ફટિકના દોરનો આધાર રાખશે, અને કેવા કેવા પ્રકારના તરંગો છે એ પસાર થશે કે પરાવર્તન પામશે, એનો સંપૂર્ણ આધાર છે એ આ સમીકરણ ઉપરથી બરાબર છે, આ સમીકરણ ઉપર છે. અને આ સમીકરણ એટલા જ માટે ખૂબ જ અગત્યનું છે, જેને આપણે ડિસ્પર્ઝન રિલેશન કહીએ છીએ. અને આ સમીકરણની તારવણી અહીંયા સુધી ઘણી વખત જે છે પરીક્ષા, યુનિવર્સિટી પરીક્ષામાં પણ શું થતી હોય છે, પૂછાતી હોય છે. તો આપણે જે વાત કરી એ પ્રમાણે ડિસ્પર્ઝન રિલેશન એટલે કે વિભાજન સંબંધ, એ વિભાજન સંબંધ જે છે એ ખૂબ જ અગત્યનો છે. આપણને ખબર જ છે કે જો આપણે બરાબર છે કેની કિંમત છે એ મોટી લઈએ, કે ઇઝ ઇક્વલ ટુ 2π/λ. જો કેની કિંમત જે છે એ વધારે લઈએ તો લેમડા જે છે આપણને નાનો મળશે બરાબર છે. અને જેમ લેમડા નાનો મળશે તો સ્ફટિકમાંથી જ્યારે બરાબર છે વિક્ષોભ પસાર થશે બરાબર છે ત્યારે આપણને સ્કેટરિંગ એટલે કે પ્રકીર્ણન જોવા મળશે. એટલે કે કેની મોટી કિંમત માટે વેગ જે છે બરાબર છે એ ઘટશે. ઓમેગા જે છે એ શું છે, કોણીય આવૃત્તિ એટલે કે આવૃત્તિ બરાબર છે. તો કોણીય આવૃત્તિની કિંમત જે છે આપણે અચળ રાખીએ બરાબર છે, તો આપણને ખ્યાલ છે કે જો કે મોટો લઈએ તો VS જે છે બરાબર છે એ નાનો મળશે, અને વેગ જે છે એનો શું થશે, ધીમે ધીમે ઓછો. વેગ જેમ કે મોટો લઈશું એમ આપણને વેગ કેવો મળશે, ઓછો મળશે. એનાથી ઉલટું લઈ લઈએ આપણે કે જો તરંગ લંબાઈ જે છે બરાબર છે એ આપણે મોટી લઈશું તો કેની કિંમત જે છે એ શું મળશે, આપણને નાની મળશે. કેની કિંમત નાની મળશે તો વેગ જે છે એ આપણને શું થશે, મોટો મળશે. તો એવા કિસ્સાની અંદર આપણને સ્કેટરિંગ જે છે એટલે કે પ્રકીર્ણન જે છે એ આપણને જોવા મળતું નથી. તો અહીંયા અગત્યની વાત એ છે કે જ્યારે આપણે કે મોટો લઈએ, ત્યારે ઓમેગા અને કે એટલે કે વિભાજન સંબંધ જે છે એ આપણને સુરેખ મળતો નથી. જે આપણે ગ્રાફ ઉપરથી વિદ્યાર્થી મિત્રો સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે એ જે છે સંબંધ આપણને સુરેખ મળતો નથી. જોઈ શકો છો તમે, જે આપણે ઘાટી કાળી રેખા દર્શાવેલી છે અહીંયા બરાબર છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કેની કિંમત છે બરાબર છે એ મોટી છે, અને એ મોટી છે ત્યારે આ સંબંધ જે છે ઓમેગા અને કે વચ્ચેનો એ આપણને સુરેખ જે છે એ નથી. એટલે કે માધ્યમ જે છે એ ત્રુટક તરીકે શું કરે છે, વર્તે છે. અને એવા કિસ્સાની અંદર બરાબર છે વેગ કેવો હોય છે, ખૂબ જ ઓછો હોય છે. જ્યારે આપણે આ આલેખ ઉપરથી જોઈ શકાય છે કે જ્યારે કેની કિંમત છે એ નાની હોય, કેની કિંમતમાં નાની હોય એટલે કે લેમડાની કિંમત મોટી હોય, ત્યારે જોઈ શકીએ છીએ કે ઓમેગા અને કે એ બંને શું હોય છે, એકબીજાના સમપ્રમાણમાં હોય છે. અને એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલે આપણને આલેખ કેવો મળે છે, સુરેખ. એટલે લગભગ એ વખતે આપણને લેટિસ જે છે બરાબર છે એ આપણને કન્ટિન્યુઅસ હોય એવી રીતે શું કરે છે, વર્તન કરે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે મોટે ભાગે જે છે જે ચર્ચા કરવાના છીએ એની અંદર કેની કિંમત મોટી લેશું એટલે કે લેમડા જે છે એની કિંમત કેવી લેશું, નાની લેશું. અને ત્યારે જ આપણને શું મળશે, ઓમેગા અને કે વચ્ચેનો વિભાજન સંબંધ. અને વિભાજન સંબંધના કારણે બરાબર છે કે મોટો લેતા વેગ જે છે એ ઘટશે, અને વેગ ઘટવાથી બરાબર છે આપણને બ્રિલિયન્ટ ઝોન મળશે. અને ઝોનની બાઉન્ડ્રી પાસેથી વિક્ષોભ એટલે કે તરંગ જે છે બરાબર છે એનું શું થશે, પરાવર્તન થશે. અને એના કારણે આપણને મળતા બરાબર સ્ફટિકના ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણને ખ્યાલ આવી ગયો કે વિભાજન સંબંધ જે છે સ્ફટિક માટે એ ખૂબ જ અગત્યનો છે. અને જો કેની કિંમત છે એ મોટી હોય તો જ ઓમેગા અને કે છે એ સુરેખ નહીં હોય બરાબર છે. પણ જો કેની કિંમત જે છે એ નાની હશે
બરાબર છે, એટલે કે લેમડાની કિંમત મોટી હશે તો ઓમેગા જે છે અને કે એની કિંમત આપણને સુરેખ મળશે, અને એ વખતે જે છે માધ્યમ એ લગભગ સતત માધ્યમ તરીકે વર્તશે. આ બાબત જે છે ખાસ જે છે એ ધ્યાન રાખવી જરૂરી છે, જે સોલિડ સ્ટેટ ફિઝિક્સની અંદર ખૂબ જ મહત્તા ધરાવે છે. અને એટલા જ માટે આપણે ડિસ્પર્ઝન રિલેશન જે છે બરાબર છે એને સમજવા માટે થઈ અને આ આલેખ જે છે એને બરાબર સમજી લેવો જરૂરી હતો, જેથી કરીને આપણે એની અત્યારે હાલ ચર્ચા કરી. હવે આપણે ફરી પાછી આપણી મૂળ વાત ઉપર આપણે આગળ જઈએ તો આપણને બધાને ખબર જ છે કે જે આપણે વિભાજન સંબંધ દીધેલો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ જે છે 4c1/m સાઇન જે છે 1/2 બરાબર છે કે એ લીધેલું આપણે આની પહેલાં બરાબર છે. એમાં જો આપણને જે આવર્ત વિધેય છે સાઇન 1/2 કે જો એની કિંમત જો આપણે 1 લઈ લઈએ બરાબર છે તો એની કિંમત 1 ક્યારે થશે કે જ્યારે સાઇનની કિંમત થશે π/2. તો 1/2 કે સાઇન 1/2 કે ઇઝ ઇક્વલ ટુ બરાબર છે સાઇન π/2 થશે. સાઇન બંને બાજુ કાઢી નાખીએ આપણે તો 1/2 કે ઇઝ ઇક્વલ ટુ π/2 થશે, અને એટલા માટે થઈ અને કે બરાબર પાઈ થશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાઇન 1/2 કે એમાં કે બરાબર આપણે પાઈ મૂકી દઈએ તો સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો આવર્ત વિધેય જે છે એ 1 થઈ જશે, અને આવર્ત વિધેય 1 થશે તો આપણને ખબર જ છે કે એ વખતે બરાબર છે પસાર થતી આવૃત્તિ જે છે બરાબર છે કોણીય આવૃત્તિ છે એ આપણને મહત્તમ મળશે, અને એને આપણે કહીએ છીએ ઓમેગા મેક્સિમમ. તો જોઈ શકીએ છીએ આપણે ઓમેગા વિરુદ્ધ કેના આલેખની અંદર કે જ્યારે કોણીય આવૃત્તિ WM એ √1/4πcm થાય છે ત્યારે આપણને કોણીય આવૃત્તિની કિંમત જે છે બરાબર છે એ આપણને મહત્તમ મળશે, અને એ વખતે કે ઇઝ ઇક્વલ ટુ શું થશે બરાબર છે પાય, જે આપણે આલેખ ઉપરથી વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ. હવે આપણે આલેખની ચર્ચા કરીએ તો જુઓ તમે અહીંયા આલેખમાં કે આપણે જે છે કેની કિંમત છે એ જુઓ તમે, જે મેં ભાગ બતાવેલો છે ગાંટો બ્લુ, એમાં 0 થી π/a અને 0 થી -π/a, એમાં જુઓ આપણે 3 બિંદુઓ જે છે દર્શાવેલા છે, એક C, B અને A. આ ત્રણેય બિંદુઓ જે છે એને આપણે આડી રેખા ઉપર જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેયની કોણીય આવૃત્તિ બરાબર છે એ કેવી છે, એક સમાન છે. કોણીય આવૃત્તિ એક સમાન છે એટલે આપણને એમ બતાવે છે કે ત્રણે ત્રણ ABC પાસેના જે પરમાણુઓ છે એ એક જ સરખું શું કરશે, સ્થળાંતર શું કરશે, અનુભવશે. અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ જે છે બરાબર છે વિસ્તાર છે એ -π/a થી શરૂ કરી અને +π/a છે, અને એટલા ગાળામાં છે ફરી પાછું જે છે એ શું થાય છે, આ